મૂડી તાલુકાના દુધે ગામે ખનીજ માફિયાઓ બેખૂબ બની ગયા છે. અહીં ફાયર ક્લે અને સિલિકા સ્ટોન ભરપૂર ખજાનો દબાયેલો છે, ત્યારે ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે. આ બાબતે દુધે ગ્રામ પંચાયત દ્વારા તમામ જગ્યાએ દર 2 મહિનાએ લેખિતમાં જાણ કરવામાં આવે છે. તેમાં ગૌચરની જમીન ઉપર મોટા પ્રમાણમાં ખોદકામ સિલિકા સ્ટોનનું થઈ રહ્યું છે અને સરકારને કરોડ રૂપિયાની રોયલ્ટીનો ચૂનો લગાડવામાં આવે છે. ત્યારે મૂડી મામલતદાર કચેરી, તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનીજ વિભાગ સુરેન્દ્રનગર, પોલીસ વિભાગ મૂડી અને પ્રાંત અધિકારી ચોટીલા સહિત રજૂઆતો થઈ ચૂકી છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી અહીંયા ખનીજ ચોરી બંધ કરવામાં તંત્ર નિષ્ફળ ગયું છે. ત્યાંથી દરરોજ 25 ડમ્પરો રેતી ભરી ગેરકાયદેસર રીતે જાય છે, પરંતુ તંત્રને આ નરી આંખે દેખાતું નથી અને આ એક જ ખનીજ માફિયા દ્વારા 4 લોકેશન ઉપર ખોદકામ ચાલુ છે અને ફાયર ક્લે સફેદ માટીના કુલ 7 લોકેશન દુધે ગામે ચાલુ છે. બેરોકટોક ખનન રાતે ચાલુ રહે છે. ગ્રામ પંચાયત દ્વારા સતત રજૂઆત કરવામાં આવતી હોવા છતાં પંચાયતના સદસ્યોની ખનીજ માફિયાઓ દ્વારા ધાક ધમકી ભરી ભાષાનો ઉપયોગ કરી દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ તમામ ખનીજ ગેરકાયદેસર ખનન વહન તંત્ર દ્વારા સદંતર બંધ કરાવવામાં આવી તેવી લોકમાંગ ઉઠી છે. મૂળી તાલુકાના દુધે ગામે જે અત્યારે મોટા પ્રમાણમાં સિલિકા સ્ટોન, સિલિકા સેન્ડ અને ફાયર ક્લે અને સફેદ માટીના મુખ્યત્વે ખનિજ સંપદાઓથી ભરપૂર છે, ત્યારે છેલ્લા 1 વર્ષથી અહીંયા જે છે ખનિજ ખોદકામ છે એ ખનિજ ખોદકામ બંધ થતું નથી કે તંત્ર બંધ કરાવતું નથી. અમે ગ્રામ પંચાયત દ્વારા અનેક વખત રજૂઆતો કરી છે આ બાબતે અને દર 2 મહિને અમે રજૂઆતો કરતા હોય છે. તો આ વિડીયોના મારફતથી અમારી એક અપીલ છે કે તમે કોઈ પણ સંજોગોમાં આ તમે બંધ કરાવો, કારણ કે આ જે ખનિજ માફિયાઓ છે એ તમામ જે સરપંચ હોય, સદસ્યો હોય કે આ બીજા બધાને પણ આ લોકો ધાક ધમકીની ભાષા વાપરતા હોય છે અને પંચાયત દ્વારા તો દર 2 મહિને અમે એ લોકોને રજૂઆત મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી, ખાણ ખનિજ વિભાગ અને એ લોકોને જાણ કરતા હોઈએ છીએ. તો આ બંધ થવું જોઈએ. અત્યારે દુધઈમાં સિલિકા સ્ટોનનું જે ખોદકામ છે એના 4 લોકેશન ચાલે છે. એ 4 લોકેશનમાં એક જ વ્યક્તિ ખોદકામ કરે છે. એ જે વ્યક્તિ છે એને એ ખોદકામ કરી એની રેતી બનાવી અને રેતીના અન્ય જગ્યાએથી પાસ બુક લાવી અને એ પાસ પરમિટમાં બતાવી અને પાછો આનો વેપાર ચાલુ હોય છે. દરરોજ 20 થી 25 ગાડીઓ આવી રેતીની જે ગેરકાયદેસર ને કાયદેસર બનાવી અને એનો વેચાણ કરવામાં કાળો કારોબાર ચાલુ હોય છે. ત્યારે અમારી બાબત એ છે કે તંત્રને અમે વારંવાર રજૂઆતો કરવી કે ભાઈ આ તમે આ ખનિજ ખોદકામ, ખનિજ ગેરકાયદેસર ખનિજ ખનન વહન એ તમે બંધ કરાવો. દુધઈમાં કોઈ પણ એક પણ લીજ નથી. અમે જે લીજો છે એ લીજો પણ ખોટી રીતે છે. તમે જે ખાણ ખનિજ વિભાગ આ લીજો ઉપર માપણી કરે અથવા કરે તો એનાથી જે લીજ છે કે એ લીજથી 5 ગણું વધારે ખોદકામ થઈ ચૂક્યું છે. ગૌચર જમીનમાં અત્યારે ખોદકામ ચાલુ છે, સરકારી ખરાબામાં ચાલુ છે, વન વિભાગની જમીનની બાજુમાં ચાલુ છે અને જે નદીઓના જે વહેણ છે એ વહેણમાં ચાલુ છે. એટલે નદીઓના કાંઠે ચાલુ છે. તો તમામને જે તંત્ર છે, પોલીસ તંત્ર હોય તો ભલે, મામલતદાર હોય તો ભલે, તાલુકા વિકાસ અધિકારી હોય તો, ચોટીલા પ્રાંત હોય તો, કે જે પણ છે એમાં હું દુધઈથી જે દુધઈમાં ખનિજ ખોદકામ ચાલુ છે એ ચાલુ સદંતર બંધ કરાવવા માટે થઈ અને જે તંત્રને જરૂર પડશે અને જે ગ્રામ પંચાયતના લેટર પેડની જરૂર પડશે તો એ અમે આપવા તૈયાર છીએ અને તમને સ્થળ ઉપર જઈ અને તમને આ બધા લોકેશનો હું રામકુભાઈ કરપડા તમને બતાવું. તમે એ લોકોને સદંતર તમે બંધ કરાવો. આજ દિન સુધી બંધ થયું નથી. ફક્ત અને કોઈ પણ સરકારી અધિકારી આવે અને એ કરે તો વોટ્સઅપ ગ્રુપ છે એટલે એ લોકો એ પહેલા એ સજાગ થઈ જતા હોય છે. તો હું તમને કહું છું કે તમારે જ્યારે મારી તંત્રને જરૂર પડે તો હું તંત્ર સાથે છું અને મારે આ દુધઈ ગામે જે ખનિજ ખોદકામ, ખનન વહન ગેરકાયદેસર ચાલુ છે એને મારે સદંતર બંધ કરાવવું છે અને તમારે બધા લોકેશન કેટલા ઠેકાણે માટી 7 લોકેશન સફેદ માટીના છે, 4 લોકેશન આ સિલિકા સેન્ડના છે કે જે એનું ખોદકામ જે થયું છે. બધા ખાડાઓ જે છે એ 10-10 ફૂટના 150 બાય 150ના ખાડાઓ થઈને કરોડો રૂપિયાની જે સરકારને રોયલ્ટીનો ચોરી થઈ છે. તો આ બાબતમાં આ વિડીયો મૂકવાનું કારણ એ જ છે કે બધા તંત્ર સજાગ બને અને સદંતર આ ચોરી બંધ કરાવે. જીડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.